રાજા રણછોડરાયજીના મંદિરે પહોંચી ગયા છે। આપણે મારા પાછળથી બતાવું તો રણછોડરાયજીનું મંદિર ડાકોર ખાતે આપણે પહોંચી ગયા છીએ અને ડાકોરના ઠાકોર એવા રણછોડરાયજીનું મંદિરના આજે આપણે દર્શન કરાવીશ। દર્શક મિત્રો નમસ્કાર। આજે આપણે પવિત્ર યાત્રાધામ એવા ડાકોર વિશે આપણે વાત કરીશું। મિત્રો ડાકોરની વાત કરીએ અને ભક્ત બોડાણાની વાત ના આવે તો ડાકોરની વાત અધૂરી ગણાય। તો મિત્રો ડાકોરની વાત કરતાં પહેલાં આપણે આખો એનો ઇતિહાસ કહી દઉં કે ડાકોરમાં ભક્ત બોડાણાજી રહેતા હતા। તે દર છ માસે દર 6 મહિને પૂનમ ભરવા ડાકોરથી દ્વારકા રસ્તે ચાલીને જતા હતા। હાથમાં તુલસી રોપેલું કુંડું લઈને ભગવાનના દર્શને જતા હતા। ભક્ત બોડાણાજી 72 વર્ષની ઉંમર સુધી રાબેતા મુજબ આ ક્રમ ચાલતો હતો। પરંતુ ત્યારે એમની ઉંમરના કારણે એમને તકલીફ પડવા લાગી। પોતાના ભક્તની આ તકલીફ કૃષ્ણ ભગવાનથી જોઈ ના શક્યા। આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું કે હું દ્વારકાથી ડાકોર આવીશ, તું બીજી વખત આવે ત્યારે ગાડું લઈને આવજે। બોડાણાજી બીજી વખત સાથે આવે છે તો ખખડ ધજ ગાડું લઈને દ્વારકા આવે છે। પૂજારીઓ પૂછતા નિખાલસથી જવાબ આપ્યો કે ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે। દ્વારકાના પૂજારીઓએ રાત્રે મંદિરને તાળા મારી દીધા હતા, પરંતુ ભગવાન કોઈના બંધનમાં રહેતા નથી। તેમણે આ તાળા તોડીને બોડાણાજી જોડે ડાકોર જવા પ્રયાણ કર્યો। ડાકોરથી દ્વારકાથી ઘોડા થોડા દૂર નીકળ્યા બાદ ભગવાનને બોડાણાજીને કહ્યું કે હવે તમે ગાડામાં આરામ કરો અને હું ગાડું ચલાવીશ। ફક્ત એક જ રાતમાં ભગવાન રાજા રણછોડરાયજી ડાકોરમાં આવી ગયા હતા। સવારમાં બિલેશ્વર મહાદેવ નજીક લીમડા ડાળ પકડીને બોડાણાજીને જગાડ્યા હતા અને ગાડું ચલાવવાનું કહ્યું। ભગવાનના સ્પર્શથી લીમડાની એક ડાળ મીઠી થઈ ગઈ। ભગવાનને દ્વારકામાં ના જોતા પાછળ ઘુગડી બ્રાહ્મણો પણ આવી ચૂક્યા હતા। ભગવાનને બચાવવા બોડાણાજીએ મૂર્તિ ઘાટમાં પધરાવી દીધી હતી અને જાતે ઘુગડીઓને મળવા ગયા। ઘુગડી બ્રાહ્મણ ગુસ્સામાં આવીને બોડાણાજી પર ભાલાથી પ્રહાર કર્યો, જેને કારણે બોડાણાજી મૃત્યુ થયું અને ગોમતીમાં મૂર્તિ હતી ત્યારે ગોમતીના અંદર ત્યાં પાણીની લોહીથી લાલ થઈ ગયું। દ્વારકાના પૂજારીઓએ યુક્ત અજમાવી, જો ભગવાન ડાકોરમાં રાખવા હોય તો મૂર્તિના ડાકોરના ઠાકોર એવા કાળિયા ઠાકર કૃષ્ણ ભગવાનનું રણછોડરાયજીનું મંદિર એવા ડાકોર ખાતે આપણે પહોંચી ગયા છીએ અને ડાકોરમાં હું આગળ આપને બતાવીશ કઈ રીતે દર્શન એનો ઇતિહાસ સમગ્ર દર્શન ડાકોરના હું આજે આપને કરાવીશ મિત્રો। વજન જેટલું જ સોનું મૂકવું પડશે।
તેઓ જાણતા હતા કે બોડાણાજી ખૂબ જ ગરીબ માણસ હતા, એટલે સોનું આપી શકે તેમ કૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકામાં આવી જશે પાછી. પણ એ મિત્રો, બોડાણાજી પાસે સોનાના નામે તેમની પત્નીએ પહેરેલું ફક્ત નાકની વાળી જ હતી. ત્યારે મૂર્તિની સામે ત્રાજવામાં તેમને મૂકવામાં આવી ત્યારે તેનું અને મૂર્તિનું વજન બરાબર થઈ ગયું. આવી જ રીતે કૃષ્ણ ભગવાનનું સ્થળાંતર દ્વારકાથી ડાકોરમાં થયું હતું. આજે ડાકોરમાં તે જ અસલ મૂર્તિ છે. પહેલાં દ્વારકામાં હતી. અનેક નામે ઓળખાતા ભગવાન કૃષ્ણ દ્વારકામાં દ્વારકાધીશ અને ડાકોરમાં રણછોડરાયજીના નામે ઓળખાય છે. તેને મળેલ નામ પાછળ પણ એક કથા છે. જરાસંઘ મિત્ર જ્યારે કૃષ્ણ ભગવાન પર આક્રમણ કર્યું હતું ત્યારે તેઓ મથુરાવાસીઓને રક્ષણ માટે તેમને સાથે લઈને રણ છોડીને ભાગી ગયા હતા અને નવી નગરી દ્વારકા બનાવી ત્યાં વસ્યા. આથી જ તેમને દ્વારકા અને ડાકોરમાં રણછોડરાયજીના નામે ઓળખવામાં આવે છે. આ પ્રસિદ્ધ મંદિર ડાકોરમાં દર પૂનમે મેળો ભરાય છે. ઘણા લોકો આ દિવસે આવીને શ્રદ્ધાથી ઈશ્વરની પૂજા કરે છે. કેટલાય લોકો તો ખુશીથી અથવા તો પોતાની માનતા પૂરી કરવા પગે ચાલીને દૂર દૂરથી આવે છે અને ઈશ્વરના દર્શન કરે છે. અહીં મંદિરના લોકો પ્રસાદ સ્વરૂપે ભગવાનને માખણ, મિશ્રી, મગજ અને વિવિધ મીઠાઈઓ ચડાવે છે. કૃષ્ણ ભગવાનને ગાયો ખૂબ જ વહાલી હતી, એટલે અહીં લોકો ગાયોને પણ ચારો ખવડાવી પુણ્ય કમાય છે. અહીં નાસ્તામાં ડાકોરના ગોટા ખૂબ જ પ્રસિદ્ધ છે. અહીં આવનાર દરેક યાત્રી ડાકોરના પ્રસિદ્ધ ગોટાનો સ્વાદ જરૂર માણે છે. અહીં આવેલ રણછોડરાયજીની ભોજનશાળામાં માત્ર 40 રૂપિયામાં ભરપેટ ભોજન પણ મળી જાય છે. મિત્રો નમસ્તે, જય દ્વારકાધીશ. મિત્રો આપણે એ ઐતિહાસિક જગ્યા પર આવ્યા છે જ્યાં બોડાણા ભક્તજીએ દ્વારકાધીશને મૂર્તિને અહીંયા આ પાછળ આપ મંદિર જોઈ રહ્યા છો એ જગ્યાએ મંદિરની મૂર્તિ દ્વારકાધીશજીની ત્યાં સંતાડી હતી. અને મિત્રો આ એ જ ઐતિહાસિક જગ્યા અને આ એ જ માતાજીની આ નદી છે. મિત્રો આને ગોમતી નદી તરીકે ઓળખવામાં આવે છે. રણછોડરાયજીની પાદુકા પણ છે. હવે ડાકોરમાં લોકો આકર્ષિત કરવા અન્ય નાના મોટા મંદિર પણ બનાવવામાં આવે છે. ભગવાન કૃષ્ણ બનાવેલી સોનાની દ્વારકા નગરી તો જળમગ્ન થઈ ગઈ, પરંતુ આ ધરતી પર કૃષ્ણ પ્રેમી અવિરત છે. ગુજરાતમાં દ્વારકા અને ડાકોર ખાતે આવેલા પ્રાચીન કૃષ્ણ મંદિરો ખૂબ જ પ્રસિદ્ધ કહેવાય છે. કે કંસના સસરા જરાસંઘ મથુરા નગરી પર થતા આક્રમણથી જનતાને મુક્ત કરાવવા ભગવાને સૌ નગરજનો સાથે કુશળ સ્થળાંતર કર્યું હતું. દ્વારકામાં આવેલ ભગવાન સુદર્શનધારીનું મુખ્ય મંદિર જગત મંદિર તરીકે ઓળખાય છે. દર વર્ષ ઘણી વખત યાત્રા સંઘો અને ભક્તગણો 52 ગજની ધજાઓ સાથે ડાકોર અને દ્વારકા જતા હોય છે. ડાકોર અને દ્વારકા મંદિર સાથે પ્રાચીન કાળમાં કૃષ્ણ ભગવાન બોડાણાની કથા પણ જોડાયેલી છે. બોડાણા અવિચલ ભક્તિ પ્રસન્ન થઈને ભગવાન કૃષ્ણ બળદગાડામાં બેસીને દ્વારકાથી ડાકોર આવ્યા હોવાની કથાઓ પણ પ્રચલિત છે. કહેવાય છે કે હાલમાં ડાકોરમાં રહેલી રણછોડરાયજીની મૂર્તિ તે મૂળ દ્વારકા મંદિરની મૂર્તિ છે. દ્વારકાધીશનું મંદિર 5 માળનું અને ખૂબ જ સુંદર કોતરણીઓ વાળું છે. 60 સ્તંભો ઉપર ઊભા કરાયેલા આ મંદિર ભક્તો વિશેષ સંરચના પ્રમાણે સ્વર્ગદ્વારથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્વારથી મંદિરની બહાર નીકળે છે. દ્વારકાથી 30 કિલોમીટર બેટ દ્વારકા પણ આવેલું છે. મિત્રો બીજું આપને કહું તો ડાકોરમાં ભગવાન રણછોડરાયજીનું મંદિર ગોમતી કિનારે આવેલું છે. આ બંને મંદિરોમાં સવારે મંગળા આરતીથી ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. મિત્રો રણછોડરાયજીના દર્શન આજે આપણે કરી લીધા છે અને અત્યારે જ દર્શન કરીને બહાર નીકળ્યા છે. રાત્રિના શયન સુધીની વિવિધ દર્શનોનો વિવિધ મહિમા છે. દ્વારકા અને ડાકોરમાં જન્માષ્ટમી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. લાખો ભક્તો આ પ્રસંગને ભગવાનના દર્શન આવીને ધન્ય અનુભવે છે. હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી. અને મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે તેવા ગગન
ભેદી નારાઓથી મંદિર ગુંજી ઉઠે છે, જાણે દરેક ભક્તના હૃદયમાં શ્રી કૃષ્ણ ભગવાનનું પુનઃ પ્રાગટ્ય થયું હોય તેવો માહોલ સચવાય છે. મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મિત્રો જય શ્રી કૃષ્ણ, જય દ્વારકા.